સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના કાગડા પીઠમાંથી ચોરી કરનાર આરોપી ફરાર થયો છે। આરોપીએ ઘરમાંથી મોબાઈલની ચોરી કરી હતી। પોલીસે પકડ્યો, પણ ચકમો આપીને આરોપી ફરાર થયો। તો પોલીસ સ્ટેશનમાંથી ફરાર ચોરને પકડવા પોલીસના ધમપછાડા, જેમાં પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના કાગડા પીઠમાંથી ચોરી કરનાર આરોપી છે તે ફરાર થયો છે। આરોપીએ ઘરમાંથી મોબાઈલની ચોરી કરી હતી। પોલીસે પકડ્યો, પણ ચકમો આપીને ચોર છે તે ફરાર થયો છે। પોલીસ સ્ટેશનમાંથી ચોર ફરાર થતા પોલીસે ફરી શોધખોળ હાથ ધરી છે। પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે। તો આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીએ ઘરમાંથી મોબાઈલની ચોરી કરી હતી। અમદાવાદના કાગડા પીઠમાંથી ચોરી કરનાર આરોપી ફરાર થયો છે। તો પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે। તો પોલીસ સ્ટેશનમાંથી ફરાર ચોરને પકડવા માટે પોલીસે ફરીથી શોધખોળ હાથ ધરી। સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાયા છે। જી, અમદાવાદના કાગડા પીઠમાંથી ચોરી કરનાર આરોપી ફરાર થયો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતાજી, તે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે, તેમાં એક જ વસ્તુ પ્રતીત થઈ રહી છે કે પોલીસ જે છે સલામતીના દાવાની વાત કરે છે અને બાજ નજરની વાત કરે છે। હવે ક્યાંક તેમની નજર છે તે ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પોલીસ પર જાણે કે કોઈ શાપ લાગ્યો હોય ત્યારે પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે સતત ક્યાંક ને ક્યાંક મોટી ઘટના હત્યા કરી રહી છે, ક્યાંક મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે, ક્યાંક ગુનેગાર છાંટા બની અને લાકડી અને દંડા લઈને બેફામ થઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ઘરમાંથી મોબાઈલ ચોરી કરનાર રોહિત નામનો એક આરોપી છે તે પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે। એટલે સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલા મોટા પોલીસ સ્ટેશનની અંદર કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે, સંખ્યાબંધ પોલીસ હોય છે, સીસીટીવી હોય છે, એ તમામની વચ્ચે જો એક સામાન્ય ચોર પોલીસને ચકમો આપીને ફરાર થઈ જાય તો પોલીસની કામગીરી અને તેની નિષ્ઠા અને તેની ચતુરાઈ પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા થાય છે। અને હવે જ્યારે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા મારવા માટે પોલીસ નીકળી છે, ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપીને પકડવા માટે અત્યારે હાલમાં હાથ પેર મારી રહી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે ક્યાંક પોલીસ તંત્ર છે તે હવે ક્યાંક ગુનેગારો પર જે ખોફ હતો તે ખોફ હવે ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે જ એક સામાન્ય ચોર પણ પોલીસને હાથ તાળી આપી અને ફરાર થઈ ગયો છે। એટલે હવે આ સવાલ એ છે કે અમદાવાદ પોલીસને લઈને જે આ સવાલો ઉભા થઈ રહ્યા છે તેની સુરક્ષાને લઈને તેને જે આ મેણું છે તે ટાળવા માટે હવે પોલીસ તંત્ર શું કરે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આરોપી ઘરમાંથી મોબાઈલની ચોરી કરી હતી અને જે બાદ ફરાર થયો છે। પોલીસે પકડ્યો, પણ ચકમો આપીને આરોપી ફરાર થયો છે। પોલીસ સ્ટેશનમાંથી ફરાર ચોરને પકડવા માટે પોલીસ દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે। પોલીસે શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવીના આધારે ચોરને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે।